નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોએ સબ્બસાહૂણં એસો પંચણમુક્તારો સબ્બપાવપણાસણો મંગલાણં ચ સબ્બેસિં પઢમં હવૈ મંગલમ કલ્યાણપાદપારામં શ્રુતગંગા હિમાચલમ વિશ્વાંભોજરવિં દેવમ વંદે શ્રીજ્ઞાતનંદનમ અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જીવ વિચાર પ્રકરણની અંદર બીજા ભાગમાં 563 પ્રકારના જીવોના શરીરની ઊંચાઈ, આયુષ્ય, સ્વકાય સ્થિતિ, પ્રાણો અને યોનિઓ, એ 5 દ્વારોની વાત આપણી ચાલી રહી છે. એમાંથી અવગાહના અને આયુષ્ય એ 2 દ્વારની વાત આપણે કરી. આજે સ્વકાય સ્થિતિ, પ્રાણ અને યોનિ એ 3 દ્વારની વાત આપણે કરી રહ્યા છીએ. અને એ સ્વકાય સ્થિતિ, સ્વ એટલે પોતાની, કાય એટલે શરીર, પોતાના શરીરમાં જ પોતાની જ કાયામાં જે સ્થિતિ, એટલે જન્મ મરણ જીવના જે થાય છે, એટલે એકેન્દ્રિય મરીને એકેન્દ્રિયમાં કેટલા સમય સુધી ઉત્પન્ન થાય, બેઇન્દ્રિય મરીને બેઇન્દ્રિય તરીકે કેટલા વર્ષ સુધી ઉત્પન્ન થાય, બસ આ વિગત આપણે હમણાં જોવાની છે. એટલે એ સ્વકાય સ્થિતિ દ્વાર છે. બહુ જ સહેલા આ 3 દ્વારો બહુ જ સરળ છે. અવગાહના અને આયુષ્ય દ્વારમાં તમારે થોડું યાદ રાખવાનું હતું. અને એ જો મોટા ભાગે ગાથાઓ આવડતી હોય તો જલ્દી યાદ રહી જાય. પરંતુ આ સ્વકાય સ્થિતિ, પ્રાણો અને યોનિઓ એમાં કદાચ ગાથા ન પણ આવડતી હોય તો પણ બહુ જ સારી રીતે યાદ રહી શકે એવા પ્રકારના એ 3 દ્વારો છે. પહેલા 3 દ્વારો આપણે એમ જ કરી લઈએ છીએ. ગાથાઓ આપણે પછી જોઈશું કે જેથી તમને ખ્યાલ આવે કે આપણે ગાથા વિના પણ આને યાદ રાખી શકીએ તેમ છીએ. દાખલા તરીકે હવે એકેન્દ્રિયથી શરૂઆત કરવાની. એકેન્દ્રિયમાં પણ પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવુકાય અને પ્રત્યેક વનસ્પતિકાય એનો એક વિભાગ, અને સાધારણ વનસ્પતિકાય એને જુદું ગણવાનું. કારણ કે સાધારણ વનસ્પતિકાય એ અનંતકાય છે, માટે એને બીજા વિભાગમાં ગણવાનું. તો પહેલા વિભાગની અંદર પૃથ્વીકાયથી પ્રત્યેક વનસ્પતિકાય સુધીના જીવો, એમાં ને એમાં જન્મ મરણ, અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી એટલા કાળ સુધી જન્મ મરણ કરી શકે આવું પણ બને. અહીં પણ જેમ અવગાહના અને આયુષ્ય દ્વારમાં ઉત્કૃષ્ટથી વાત બતાવેલી અને જઘન્યથી બંનેમાં જુદી જુદી બાબત હતી, એમ અહીં પણ આ ઉત્કૃષ્ટથી વાત છે. જઘન્યથી તો કોઈ એક ભવ કરીને પણ ત્યાંથી બહાર નીકળીને બીજી કોઈ ગતિમાં પણ જઈ શકે, બીજી કોઈ યોનિમાં પણ જઈ શકે, એ રીતે બની શકે. પણ વધારેમાં વધારે એકેન્દ્રિય જીવો એટલે સાધારણ વનસ્પતિને છોડીને બાકીના જે 5 સ્થાવરો એના જે પણ જીવો છે એ મરીને એમાં ને એમાં અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી એટલા કાળ સુધી એમાં જ જન્મ મરણ કર્યા કરે આવું પણ બની શકે છે. અને સાધારણ વનસ્પતિકાય
એની સ્વકાય સ્થિતિ તે અનંત કાળ ચક્ર છે. પેલાની અસંખ્ય કાળ ચક્ર અને આની અનંત કાળ ચક્ર બહુ જ મોટો સમય છે, બહુ જ લાંબો સમય છે, અને એમાં પણ એનું આયુષ્ય પણ ઘણું અલ્પ છે. ગઈકાલે આપણે વાત કરેલી કે સાધારણ વનસ્પતિકાય અને સૂક્ષ્મ જીવો એ બધાનું આયુષ્ય જઘન્યથી પણ અંતર મુહૂર્તનું છે અને ઉત્કૃષ્ટથી પણ અંતર મુહૂર્તનું છે. તો હવે અનંત કાળ ચક્ર એટલા સમય સુધી સાધારણ વનસ્પતિકાય મરીને ફરીથી સાધારણ વનસ્પતિકાયમાં, મરીને ફરીથી સાધારણ વનસ્પતિકાયમાં આવું અનંત કાળ ચક્ર સુધી બન્યા કરતું હોય છે. આપણે આ બધી યોનિમાં ઘણી વખતે જઈ આવ્યા છીએ અને આટલા મોટા કાળ સુધી એકેન્દ્રિયમાં પણ રહ્યા છીએ. સાધારણના સ્વરૂપમાં પણ અનંત કાળ ચક્રો આપણે વિતાવ્યા છે. તો આ એની સ્વકાય સ્થિતિ છે. કોઈ જીવો એવા પ્રકારના સંકલેશથી કર્મ બાંધે તો એ સંકલેશ છેક સાધારણ વનસ્પતિકાયમાં જીવને લઈ જઈને અનંત કાળ ચક્ર સુધી એમાં ને એમાં જન્મ મરણ કરાવે, આવું પણ બની શકે. આપણે આગળ પણ વાત કરેલી કે સૌથી મોટામાં મોટું દુઃખ એ જન્મ મરણનું દુઃખ છે અને આ સાધારણમાં જન્મ મરણ સૌથી વધારે વખત વારંવાર જન્મ મરણ થતા હોય છે. માટે એ જીવો એ અપેક્ષાએ પણ સૌથી વધારે દુઃખી પણ છે. તો આ રીતે એકેન્દ્રિયોની વાત કરી. ત્યાર પછી વિકલેન્દ્રિય એટલે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય. તો બેઇન્દ્રિયનું આયુષ્ય આપણે વર્ષમાં જોયેલું, તેઇન્દ્રિયનું આયુષ્ય દિવસમાં જોયેલું અને ચૌરેન્દ્રિયનું આયુષ્ય માસમાં જોયેલું. ત્રણેયમાં એ ફરક હતો. બેઇન્દ્રિયનું આયુષ્ય 12 વર્ષ, તેઇન્દ્રિયનું આયુષ્ય 49 દિવસ અને ચૌરેન્દ્રિયનું આયુષ્ય 1 વર્ષ, એ 6 મહિના. મિચ્છામી દુક્કડમ. ચૌરેન્દ્રિયનું આયુષ્ય 6 મહિના. એટલે એકમાં વર્ષ આવે છે, એકમાં દિવસ આવે છે, એકમાં મહિના આવે છે. તો અહીં સ્વકાય સ્થિતિમાં પણ બેઇન્દ્રિયની સ્વકાય સ્થિતિ એટલે બેઇન્દ્રિય મરીને બેઇન્દ્રિય તરીકે ઉત્પન્ન થાય એવું પૂર્વ કરોડ વર્ષ સુધી સંખ્યાતા વર્ષ. અને સંખ્યાતા વર્ષ કોને કહેવાય? તો કે સંખ્યાતું એટલે મેક્સિમમ પૂર્વ કરોડ વર્ષ એને સંખ્યાતું કહેવાય. પૂર્વ કરોડ વર્ષથી 1 સેકન્ડ પણ વધે તો એ અસંખ્યાતું થઈ જાય. એટલે પૂર્વ કરોડ વર્ષ એટલે મેક્સિમમ બેઇન્દ્રિય જીવ મરીને બેઇન્દ્રિય તરીકે, દાખલા તરીકે અળસિયું મરીને અળસિયા તરીકે, શંખ તરીકે કે કોઈ પણ પોરા તરીકે આવી બેઇન્દ્રિયની અંદર ને બેઇન્દ્રિયની અંદર જ એના જન્મ મરણ તે આટલા લાંબા કાળ સુધી સંખ્યાત વર્ષ એટલે કે પૂર્વ કરોડ વર્ષ સુધી તે થઈ શકતું હોય છે. એવી રીતે તેઇન્દ્રિય એનું સંખ્યાતા દિવસ સુધી થાય છે. કારણ કે એનું આયુષ્ય આપણે 49 દિવસનું જોયું, તો એ પ્રમાણે દિવસ પ્રમાણે ગણવાનું. અને ચૌરેન્દ્રિય એનું મહિનામાં આયુષ્ય હતું. એટલે સ્વકાય સ્થિતિ સંખ્યાતા મહિના છે. પણ જ્યાં સંખ્યાતા શબ્દ અહીં આવે ત્યાં સંખ્યાતું એટલે ઉત્કૃષ્ટથી પૂર્વ કરોડ વર્ષ ગણાય. અને પૂર્વ કરોડ એના માટે પણ આપણે આગળ વાત કરી દીધેલી કે 70,56,000 કરોડ વર્ષ એનું એક પૂર્વ થાય. આવા કરોડ પૂર્વ વર્ષ સુધી જીવ બેઇન્દ્રિય મરીને બેઇન્દ્રિય તરીકે ઉત્પન્ન થઈ શકે. તેઇન્દ્રિય મરીને તેઇન્દ્રિય તરીકે કીડી, મકોડા વગેરે 3 ઇન્દ્રિય વાળા જીવો છે એ સંખ્યાતા દિવસ સુધી. અને વીંછી, ભમરા, ભમરી, તીડ આ બધા જીવો 4 ઇન્દ્રિય વાળા છે અને એની સ્વકાય સ્થિતિ સંખ્યાતા માસ છે. એટલે એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય સુધીના જીવો આવ્યા. હવે સમૂર્છિમ, તો સમૂર્છિમ, તિર્યંચ, પંચેન્દ્રિય અને સમૂર્છિમ મનુષ્ય એની સ્વકાય સ્થિતિ 7 ભવની છે. સમૂર્છિમ મરીને સમૂર્છિમ તરીકે પણ પંચેન્દ્રિયના સ્વરૂપમાં જો ઉત્પન્ન થાય તો વધુમાં વધુ 7 ભવો ઉપરા ઉપરી સમૂર્છિમના થઈ શકે. 8મો ભવ એમનો
એ સમૂર્છિમ તરીકે ન હોય, એટલે કે તિર્યંજ પંચેન્દ્રિય, સમૂર્છિમ તિર્યંજ પંચેન્દ્રિયની સ્વકાય સ્થિતિ એટલે સમૂર્છિમ તિર્યંજ પંચેન્દ્રિય મરીને સમૂર્છિમ તિર્યંજ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય. પછી જલચરમાંથી ચતુષ્પદ, ઉર પરિસર્પ, ભુજ પરિસર્પ, ખેચર ગમે ત્યાં જઈ શકે, પણ સમૂર્છિમ જીવ તરીકે ઉપરા ઉપરી એના 7 ભવો થઈ શકે. એમ સમૂર્છિમ મનુષ્ય મરીને ફરીથી સમૂર્છિમ મનુષ્ય, ફરીથી સમૂર્છિમ મનુષ્ય, એમ ઉપરા ઉપરી 7 ભવો એના સમૂર્છિમ મનુષ્યના થઈ શકે. અને આ રીતે 7 ભવ એટલે બધું મળીને એનો ટાઈમ માત્ર અંતર મુહૂર્તનો જ થાય. કારણ કે સમૂર્છિમ મનુષ્યનું આયુષ્ય એ અંતર મુહૂર્ત જ હોય છે. અંતર મુહૂર્તના અસંખ્યાતા ભેદો છે, એટલે બધું મળીને પણ અંતર મુહૂર્ત થાય. જ્યારે સમૂર્છિમ તિર્યંજ પંચેન્દ્રિયમાં આયુષ્ય બહુ લાંબા છે. જે ગઈકાલે આપણે વાત કરવાની રહી ગયેલી કે સમૂર્છિમ જલચર એનું આયુષ્ય પૂર્વ કરોડ વર્ષનું છે. સમૂર્છિમ ઉર પરિસર્પ એનું આયુષ્ય 53,000 વર્ષનું છે. સમૂર્છિમ ભુજ પરિસર્પ એનું આયુષ્ય 42,000 વર્ષનું હોઈ શકે. સમૂર્છિમ ખેચર એનું આયુષ્ય 72,000 વર્ષ એટલે 72,000 યર એટલું હોઈ શકે. અને સમૂર્છિમ ચતુષ્પદ એનું 84,000 યર, આટલું લાંબુ આયુષ્ય એ જીવોનું હોઈ શકે. અને એ જીવો મરીને ફરીથી સમૂર્છિમ તરીકે જ ઉત્પન્ન થાય તો 7 ભવો ઉપરા ઉપરી કરી શકે. જ્યારે ગર્ભજ તિર્યંજ અને ગર્ભજ મનુષ્ય, આપણે બધા ગર્ભજ મનુષ્ય છીએ, તો મનુષ્ય મરીને ઉપરા ઉપરી મનુષ્ય 7 કે 8 ભવ સુધી થઈ શકે. સમૂર્છિમનો 8મો ભવ ન થાય, કારણ કે અહીં પણ 8મો ભવ યુગલિકનો થાય અને યુગલિકમાં સમૂર્છિમ જીવો હોતા નથી. માટે અહીં સમૂર્છિમ જે પણ છે એ ગર્ભજ તિર્યંજ પંચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્ય ઉપરા ઉપરી ગર્ભજ તિર્યંજ પંચેન્દ્રિય એટલે ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંજ ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંજ તરીકે ઉપરા ઉપરી 7 કે 8 ભવ કરી શકે. એમ આપણે ગર્ભજ મનુષ્ય ઉપરા ઉપરી મનુષ્ય તરીકે પણ 7 કે 8 ભવ કરી શકીએ. પરંતુ મનુષ્ય બનવા માટે સ્વાભાવિક અમુક કક્ષાના ગુણો જીવમાં હોવા જોઈએ. જેમ સ્વભાવથી જ અલ્પ કસાયપણું હોય, દાન આપવાની રુચિ હોય, મધ્યમ ગુણો ધરાવનાર હોય, એ મનુષ્ય મરીને ફરીથી મનુષ્ય તરીકે ઉત્પન્ન થઈ શકે છે. અને આરાધના કરતા કરતા જે આત્માઓ યોગ ભ્રષ્ટ થાય, એટલે પોતે આરાધના સુંદર રીતે કરી રહ્યા છે, એમાં એનું આયુષ્ય ઓછું પડે તો તે પણ મનુષ્ય તરીકે આવી અને અધૂરી રહેલી સાધના ત્યાંથી આગળ વધારવા માટેનો પ્રયત્ન કરે. એટલે કેટલીક વખતે એવું પણ બનતું હોય છે કે આટલા ઉપરા ઉપરી મનુષ્યના ભવો મળે તો સાધક આગળ આગળ વધતા વધતા કદાચ કેવલ જ્ઞાન પામીને મોક્ષે પણ પહોંચી જાય, આવું પણ બની શકતું હોય છે. પરંતુ એના માટે જીવ સાધનાના પરિણામની અંદર જો એનું મૃત્યુ થાય તો આ પ્રકારનો પરમાત્માના શાસન સાથેનો માનવ જન્મ મળે. અને તે પણ પરમાત્માની આજ્ઞા મુજબની સાધના હોય તો એ રીતે બની શકે. પરમાત્માની આજ્ઞા મુજબની નહીં, પણ આપણને ગમે એ પ્રમાણેની જો આપણે કરતા હોઈએ તો પછી ભગવાનનું શાસન મળવામાં સંદેહ છે. ભગવાનનું શાસન જેને પણ જોઈએ છે એના માટે ભગવાનની આજ્ઞાનું પાલન તે અનિવાર્ય છે. કદાચિત પાલન ન થઈ શકે તો આજ્ઞા તરફનો પક્ષપાત એ તો અવશ્ય હોવો જ જોઈએ. જો એ હોય તો પરમાત્માનું શાસન ફરીથી પ્રાપ્ત થઈ શકતું હોય છે. તો આ રીતે આપણે મનુષ્ય તરીકે ઉપરા ઉપરી 7 ભવ જો મનુષ્યના થઈ ગયા અને 8મા ભવમાં મનુષ્ય તરીકે જવાનું થાય તો નક્કી યુગલિક મનુષ્ય તરીકે જ આપણા બધાનો જન્મ થાય. અને યુગલિક મરીને હંમેશા દેવ ગતિમાં જ જતો હોય છે. યુગલિક દેવ સિવાય બીજી કોઈ પણ ગતિમાં જતો નથી. આપણે ત્યાં 10 અચ્છેરામાં
એક અચ્છેરું એ પણ છે કે યુગલિક મરીને નરક ગતિમાં ગયા, પરંતુ એ અચ્છેરા તરીકે અનંત કાળે કોઈક વખતે આવું બને છે, માટે એને અચ્છેરા તરીકે ગણવામાં આવે છે. તો આ રીતે આ આપણી સ્વકાય સ્થિતિ 7 કે 8 ભવની છે, અને દેવો અને નારકો એની સ્વકાય સ્થિતિ નથી એટલે દેવ મરીને દેવ તરીકે ઉત્પન્ન ન થાય, નારક મરીને નારક તરીકે ઉત્પન્ન ન થાય. એવું બની શકે કે દેવ મરીને અંતર મુહૂર્ત માટેના એક મુહૂર્ત માટેના બીજા કોઈ ભવમાં આવી અને ફરીથી દેવગતિમાં જાય, એવું પણ બની શકે. અને નારક મરીને પાછો એક મુહૂર્ત માટે બીજા ભવ કરીને ફરીથી નરકમાં જઈ શકે, પરંતુ નારક મરીને ઉપરા ઉપરી નારક ન થાય. કોઈક આત્માએ તીવ્ર પાપ કર્યા હોય તો એ 7મી નરકનું આયુષ્ય 33 સાગરોપમ એનાથી વધારે નથી. અને ચિકાસવાળા અતિ ભારે કર્મો કોઈક આત્માએ ઉપાર્જન કર્યા હોય અને એને જો કર્મ સત્તાને વધારે મોટી સજા કરવાની હોય તો 7મી નરકમાં મોકલ્યા પછી 7મી નરકમાંથી 48 મિનિટ માટે તંદુલિયા મત્સ્યના ભવમાં આવી અને ફરીથી 33 સાગરોપમના 7મી નરકના આયુષ્યની અંદર તે આત્મા ચાલ્યો જાય, આવું પણ બની શકે છે. એટલે વધારે પુણ્ય કરનાર દેવ મરીને તરત દેવ તરીકે ન થાય, પરંતુ દેવમાંથી મનુષ્ય આદિ ગતિને પ્રાપ્ત કરી ફરીથી પાછો દેવ યોનિની અંદર તે જઈ શકે છે. પરંતુ ઉપરા ઉપરી દેવ મરીને દેવ કે નારક ન થાય એમ નારક મરીને નારક કે દેવ થતા નથી. તો આ રીતે આપણું આ સ્વકાય સ્થિતિ દ્વાર થયું. ફરીથી સંક્ષિપ્તમાં બોલી જાઉં છું. પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવુકાય અને પ્રત્યેક વનસ્પતિકાય એની સ્વકાય સ્થિતિ અસંખ્ય કાળચક્ર, સાધારણ વનસ્પતિકાય અનંત કાળચક્ર, બેઇન્દ્રિય સંખ્યાતા વર્ષ, તેઇન્દ્રિય સંખ્યાતા દિવસ, ચૌરિન્દ્રિય સંખ્યાતા મહિના, એવી રીતે ગર્ભ સમૂર્છિમ તિર્યંત અને સમૂર્છિમ મનુષ્યો 7 ભવો, ગર્ભજ તિર્યંત પંચેન્દ્રિયો અને ગર્ભજ મનુષ્યો 7 કે 8 ભવ, અને દેવો કે નારકો એની સ્વકાય સ્થિતિ નથી. આ બધું સહેલાઈથી યાદ રહી જાય તેવું છે. ત્યાર પછી પ્રાણ એટલે જીવન જીવવાનું સાધન. આ જીવન જીવવાના આપણને 10 સાધન પ્રાપ્ત થયા છે. 10 એટલે 5 ઇન્દ્રિયો, કારણ કે જીવન જીવવા માટે એ ઉપયોગી છે. 3 બળ એટલે મન બળ, વચન બળ અને કાય બળ. ટૂંકમાં મન, વચન અને કાયા એ પણ જીવન જીવવા માટે જરૂરી છે. એટલે 5 ને 3 8 થયા. શ્વાસોશ્વાસ અને આયુષ્ય, આ રીતે કુલ 10 પ્રાણો છે. આ પ્રાણને આપણે દ્રવ્ય પ્રાણ કહીએ છીએ. અને દ્રવ્ય પ્રાણોથી આત્મા જુદો પડે એને આપણે મરણ કહીએ છીએ. દ્રવ્ય મરણ તેને કહેવાય કે આપણો આત્મા આ શરીરને છોડી અને ચાલ્યો જાય. એટલે 5 ઇન્દ્રિયો એ બધું અહીં જ રહે અને આત્મા તૈજસ કાર્મણ શરીરને લઈ અને બીજી ગતિની અંદર ચાલ્યો જતો હોય છે. તો આ 10 દ્રવ્ય પ્રાણો છે. અને ભાવ પ્રાણ એટલે આત્માના ગુણો, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વીર્ય, આવા આત્માના અનંત ગુણો છે. અને એ અનંત ગુણો એને આપણે ભાવ પ્રાણ તરીકે ઓળખીએ છીએ. ખરેખર તો આપણે રક્ષા ભાવ પ્રાણની વધારે કરવાની હોય છે, પરંતુ આપણું અનાદિકાળથી શરીર ઉપરનું મમત્વ વધારે હોવાના કારણે, શરીર ઉપરનો રાગ એ વધારે હોવાના કારણે શરીરને સાચવવાનો વધારે ને વધારે પ્રયત્ન આપણે કરતા હોઈએ છીએ. એટલે આ 10 પ્રકારના પ્રાણમાંથી કોને કેટલા પ્રાણ હોય એની વાત આપણે કરવી છે. તો એમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, પ્રત્યેક વનસ્પતિ અને સાધારણ વનસ્પતિ એ બધા જ સાથે લઈ લેવાના, કારણ કે બધા જ એક જ ઇન્દ્રિય વાળા જીવો છે. અને જે એક જ ઇન્દ્રિય છે એને 5 ઇન્દ્રિયમાંથી માત્ર ઇન્દ્રિય એક જ છે. મન કે વચન નથી
કારણ કે જીભ નથી માટે વચન પણ ન હોય, વિચાર શક્તિ પણ મન ન હોવાના કારણે ન હોય, એટલે એને માત્ર કાયા એટલે કે શરીર છે. એકેન્દ્રિયોને પણ શરીર છે. જે પણ આપણને દેખાય છે, જે આપણા ઘરમાં પણ જે દાગીના વગેરે રાખીએ છીએ, એનું કલેવર છે. એકેન્દ્રિય જીવનું કલેવર છે, એકેન્દ્રિયનું શરીર છે. જ્યારે એમાં આત્મા હોય ત્યારે એને આપણે સચિત્ત કહીએ છીએ, અને આત્મા નીકળી જાય એટલે આપણે એને અચિત્ત કહીએ છીએ. પૃથ્વીકાય, કારણ કે સચિત્ત એટલે જે જ્ઞાનાથી યુક્ત છે તે સચિત, જે જીવવાળો છે. આમ ચિત્ત શબ્દનો અર્થ જ્ઞાન થાય. સચ્ચિદાનંદ, સત એટલે દર્શન, ચિત્ત એટલે જ્ઞાન, અને આનંદ એટલે ચારિત્ર. એટલે સચિત્ત એટલે જે જ્ઞાનથી યુક્ત છે. એટલે જ્ઞાન જીવમાં જ હોય તો જે જીવથી યુક્ત છે એને આપણે સચિત્ત કહીએ છીએ. તો આ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, પ્રત્યેક વનસ્પતિ અને સાધારણ વનસ્પતિ એ જ્યારે જીવથી યુક્ત છે તે સમયે તેને 4 પ્રાણો હોય છે. પહેલો પ્રાણ સ્પર્શનેન્દ્રિય, કારણ કે એને એક જ ઇન્દ્રિય હોય, ચામડી. બીજો પ્રાણ કાયા એટલે કે શરીર, અને શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ કોમન છે, કારણ કે શ્વાસોશ્વાસ વગર જીવન જીવી શકાતું નથી. જે અપર્યાપ્ત જીવો છે એને આ શ્વાસોશ્વાસની શક્તિ પ્રાપ્ત થાય, એના પૂર્વે જ એ જીવો ચવી જાય છે, મૃત્યુ પામી જાય છે. એટલે આપણે જે પ્રાણની વાત કરી રહ્યા છીએ તે પર્યાપ્ત જીવોના પ્રાણની વાત કરી રહ્યા છીએ. તો એકેન્દ્રિય, બધા જ એકેન્દ્રિયો પર્યાપ્તા, એને 4 પ્રાણ હોય. એક સ્પર્શનેન્દ્રિય, બીજા નંબરમાં શરીર, ત્રીજા નંબરમાં શ્વાસોશ્વાસ, અને ચોથા નંબરમાં આયુષ્ય. કારણ કે જેનું જેટલું આયુષ્ય હોય તે પ્રમાણે જ તે શરીરની કેદની અંદર પુરાયેલો રહે છે. આ રીતે એકેન્દ્રિય જીવોને 4 પ્રાણો છે. 2 ઇન્દ્રિય, જેને ચામડી અને જીભ, એ 2 ઇન્દ્રિય છે, એટલે ઇન્દ્રિયો 2. હવે જીભ આવવાના કારણે વચન પણ હોય, એટલે વચન અને કાયા. અને શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ કોમન છે, એટલે એ અપેક્ષાએ 2 ઇન્દ્રિય જીવો, એને 6 પ્રાણ છે. તે ઇન્દ્રિય, એને 1 ઇન્દ્રિય નાક વધારે હોય, એટલે 3 ઇન્દ્રિયો, વચન અને કાયા, શ્વાસોશ્વાસ અને આયુષ્ય. આ રીતે 7 પ્રાણો છે. ચૌરિન્દ્રિય એટલે જેને આંખ વધારે છે, એટલે ચામડી, જીભ, નાક અને આંખ. આ 4 ઇન્દ્રિયો જેને પણ છે એને આપણે ચૌરેન્દ્રિય કહીએ છીએ. અને એને 8 પ્રાણો છે. ઇન્દ્રિયો 4 છે, વચન અને કાયા, શ્વાસોશ્વાસ અને આયુષ્ય. આ રીતે 8 પ્રાણો ચૌરેન્દ્રિયને હોય છે. સમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિય, એને 9 પ્રાણો હોય, કારણ કે ઇન્દ્રિયો 5 છે, માત્ર મન નથી. મન સિવાયના 9 પ્રાણો સમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિયને હોય છે. અને 10 પ્રાણો ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય, ગર્ભજ મનુષ્ય, બધા જ દેવો, બધા જ નારકો, એ બધાને 10 પ્રાણો હોય છે. એટલે આ આપણું પ્રાણ દ્વાર થયું. ત્યાર પછી યોની દ્વાર, એ સૌથી વધારે સહેલું એટલા માટે છે કે મોટા ભાગના લોકોને 7 લાખ પૃથ્વીકાય, 7 લાખ અપકાય એ પાઠ આવડતો હોય છે. બસ તો એ જ પાઠ એ અહીં યાદ કરવાનો છે. જેમ સૌથી પહેલા પૃથ્વીકાય, તો એને ઉત્પત્તિ સ્થાન એના કેટલા, તો કે 7 લાખ એના ઉત્પત્તિ સ્થાન છે. એ સૂત્ર વખતે આપણે 7 લાખની સંખ્યા કેવી રીતે આવી એના અંગે પણ વાત કરેલી. આ યોનિની અંદર તો કુલ 84 લાખ એટલે 84 લાખ જીવ યોની છે. અને એમાં પૃથ્વીકાયને ઉત્પન્ન થવાના 7 લાખ જેટલા સ્થાનો છે. દરેકમાં 2000 આપણે કોમન ગણવાના છે. 2000માં 5 વર્ણ, 2 ગંધ, 5 રસ, 8 સ્પર્શ અને 5 સંસ્થાન. 5 વર્ણ લાલ, પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય.
અને કાળો અને ધોળો, આ રીતે 5 વર્ણ. 2 ગંધ, સુગંધ અને દુર્ગંધ. કાળી વસ્તુ સુગંધી પણ હોય ને દુર્ગંધી પણ હોય, એવી રીતે 5 વર્ણને 2 વડે ગુણતા 10 થાય. 10 ને 5 રસ સાથે ગુણવાના: મીઠો, ખાટો, કડવો, તીખો અને તુરો. એટલે એને 10 સાથે તમે ગુણી દો એટલે 50ની સંખ્યા થાય. એટલે કાળી વસ્તુ સુગંધી પણ હોય અને એ મીઠી પણ હોય. કાળી વસ્તુ સુગંધી પણ હોય અને ખાટી પણ હોય. કાળી વસ્તુ સુગંધી પણ હોય, તુરી પણ હોય. કાળી વસ્તુ સુગંધી પણ હોય અને કડવી પણ હોય. આવી રીતે એના વિકલ્પો કરતા જવાના. એક વર્ણની સાથે એક ગંધ અને 5 રસ, પછી એક વર્ણની સાથે બીજી ગંધ અને 5 રસ, પછી બીજા વર્ણની સાથે એક ગંધ ને 5 રસ. આવી રીતે તમે કરતા જશો એટલે 50 જેટલા એના ભાંગા થઈ જશે. ત્યાર પછી એને 8 સ્પર્શ વડે ગુણો. કાળી વસ્તુ સુગંધી અને તે પણ ખાટી, તે હલકી પણ હોય, ભારે પણ હોય, ચીકણી પણ હોય, વૃક્ષ પણ હોય, મૃદુ પણ હોય, કર્કશ પણ હોય, ઠંડી પણ હોય, ગરમ પણ હોય. બસ આવી રીતે 50 જે વિકલ્પો થયા હતા એ 50ના દરેકના 8 વિકલ્પો ગણો એટલે 400 થાય. અને 400 ને 5 સંસ્થાન એટલે કાળી વસ્તુ સુગંધી, ખાટી, હલકી અને એની સાથે સાથે એ ગોળ પણ હોય, ત્રિકોણ પણ હોય, ચોરસ પણ હોય, લંબગોળ પણ હોય અને લંબચોરસ પણ હોય. આ રીતે 5 પ્રકારનો આકાર. 400 ને 5 વડે ગુણો એટલે 2000 થાય. આ રીતે 2000 બધામાં કોમન સંખ્યા ગણવાની. જ્યાં 7 લાખ હોય ત્યાં 2000 એટલે 350 ગુણ્યા 2000 બરાબર 7 લાખ. જ્યાં 14 લાખ હોય ત્યાં 700 ગુણ્યા 2000. જ્યાં 10 લાખ હોય ત્યાં 500 ગુણ્યા 2000. જ્યાં 2 લાખ હોય ત્યાં 100 ગુણ્યા 2000. જ્યાં 4 લાખ હોય ત્યાં 200 ગુણ્યા 2000. આવી રીતે 2000 ને કોમન તરીકે ગણવાના. અને પૃથ્વીકાય આમ જુદા જુદા 350 પ્રકારના પૃથ્વીકાય અને એના વર્ણગંધ રસસ્પર્શ સંસ્થાન સાથે 2000 વડે જે ગુણાયા, એ જ રીતે 350 ને 2000 વડે ગુણતા પૃથ્વીકાયની યોની તે 7 લાખ જેટલી એની યોની છે. પૃથ્વીકાયને ઉત્પન્ન થવાના સ્થાનો 7 લાખ. અપકાય એટલે પાણીને ઉત્પન્ન થવાના સ્થાનો તે પણ 7 લાખ. અગ્નિને ઉત્પન્ન થવાના સ્થાનો 7 લાખ. પવનને ઉત્પન્ન થવાના સ્થાનો 7 લાખ. પ્રત્યેક વનસ્પતિને ઉત્પન્ન થવાના સ્થાનો 10 લાખ. એટલે 500 ગુણ્યા 2000. સાધારણ વનસ્પતિને ઉત્પન્ન થવાના સ્થાનો તે 14 લાખ. એટલે 700 ગુણ્યા 2000. બેન્દ્રિયને ઉત્પન્ન થવાના સ્થાનો 2 લાખ. એટલે 100 ગુણ્યા 2000. એવી જ રીતે તેન્દ્રિયની પણ યોની 2 લાખ. ચૌરેન્દ્રિયની યોની પણ 2 લાખ. 2 લાખ બેન્દ્રિય, 2 લાખ તેન્દ્રિય, 2 લાખ ચૌરેન્દ્રિય. ત્યાર પછી તિર્યન પંચેન્દ્રિય, એને ઉત્પન્ન થવાના સ્થાનો 4 લાખ. 4 લાખ તિર્યન પંચેન્દ્રિય. એ રીતે અને મનુષ્ય એને ઉત્પન્ન થવાના સ્થાનો 14 લાખ. દેવો અને નારકો એ બંનેને ઉત્પન્ન થવાના સ્થાનો તે પણ 4 લાખ. આ રીતે બધાનો ટોટલ મારો તો આપણી સંખ્યા 84 લાખ યોની થાય. આ રીતે આ 5 દ્વારોની વાત આપણે કરી. કોઈ તમને પૂછે કે મકોડો, આ તો મકોડાના ઉપર 5 દ્વાર ઘટાવો, તો તમારે યાદ કરવું પડશે કે સૌથી પહેલા એ યાદ હોવું જોઈએ કે મકોડો કઈ ઇન્દ્રિય વાળો ગણાય. તો 3 ઇન્દ્રિય વાળો મકોડો છે. તો તે ઇન્દ્રિય જીવ છે, માટે એના શરીરની હાઈટ 3 ગાઉ જેટલી હોય, એનું આયુષ્ય 49 દિવસનું હોય, એની સ્વકાય સ્થિતિ સંખ્યાતા દિવસ હોય, એને પ્રાણ 7 હોય અને એને યોની 2 લાખ હોય. બસ આવી રીતે દરેકમાં તમે વિચારી શકો. કોઈ કે ભાઈ ભીંડો, તો ભીંડા ઉપર 5 દ્વાર ઘટાવો. તો ભીંડાની અવગાહના, તો સૌથી પહેલા ભીંડો એટલે પ્રત્યેક વનસ્પતિ કાય ગણાય.
અને પ્રત્યેક વનસ્પતિ કાયની હાઈટ 1000 યોજનથી વધારે છે. એનું આયુષ્ય 10,000 વર્ષનું છે. એની સ્વકાય સ્થિતિ અસંખ્ય કાળ ચક્રની છે. એને પ્રાણ 4 છે, કારણ કે એક ઇન્દ્રિય છે. અને યોની એ પ્રત્યેક વનસ્પતિ કાય હોવાના કારણે 10 લાખ જેટલી એ ભીંડાની યોની છે. આ રીતે તમારે દ્વારો ઘટાવાના આવશે. જેમ કોઈ એમ કે ભાઈ ધૂમપ્રભા, એના ઉપર 5 દ્વાર ઘટાવો. તો ધૂમપ્રભા કોને કહેવાય? તો કે ચોથી નરક, એનું નામ ધૂમપ્રભા છે. અને ચોથી નરક એટલે એની જે હાઈટ છે એ 62.5 ધનુષ એની હાઈટ થાય. એવી રીતે એનું આયુષ્ય, તો ચોથી નરકનું આયુષ્ય તે 10 સાગરોપમ ઉત્કૃષ્ટથી હોય, જગન્યથી 7 સાગરોપમ હોય. સ્વકાય સ્થિતિ નથી, કારણ કે નારક મરીને નારક તરીકે ઉત્પન્ન થતા નથી. પ્રાણ 10 છે અને યોની 4 લાખ છે. એમ કોઈ કે ભાઈ પતંગ, એના ઉપર 5 દ્વાર ઘટાવો. તો પતંગ એટલે આકાશમાં ચગાવવાનો જે પતંગ છે એની વાત અહીં નથી, કારણ કે તો નિર્જીવ છે. એટલે તમારે શોધવું પડે ભાઈ પતંગ એ ક્યાં આવ્યું. તો કે પતંગ એટલે પતંગિયું પણ નહીં. જે 4 ઇન્દ્રિય વાળો જીવ છે એને તો આપણે પતંગિયું કહીએ છીએ. અહીં પતંગ એટલે વ્યંતર નિકાયની અંદર એક દેવનું નામ તે પતંગ છે. તો હવે વ્યંતર નિકાય લીધી એટલે એની શરીરની ઊંચાઈ 7 હાથની લેવાની. એનું આયુષ્ય જગન્યથી 10,000 વર્ષ અને ઉત્કૃષ્ટથી 1 પલ્યોપમ. એની સ્વકાય સ્થિતિ નથી. પ્રાણો 10 છે અને યોની 4 લાખ છે. આવી રીતે દરેકમાં તમે જુદી જુદી રીતે એને ઘટાવી શકો. જેમ એમ કહેવામાં આવે કે ભાઈ ઝાકળ, એના ઉપર 5 દ્વાર ઘટાવો. તો ઝાકળ એટલે અપકાયનો જીવ છે, અને અપકાયનો જીવ છે માટે એની શરીર એ અંગુલના અસંખ્યાતમાં ભાગનું હોય. એનું આયુષ્ય 7,000 વર્ષનું હોય. એની સ્વકાય સ્થિતિ અસંખ્ય કાળ ચક્રની હોય. એને પ્રાણ માત્ર 4 જ હોય. અને એની યોની 7 લાખ અપકાય. એની યોની 7 લાખની આપણે યોની ગણીએ છીએ. કે લસણ, એના ઉપર 5 દ્વાર ઘટાવો. તો લસણ એટલે સાધારણ વનસ્પતિકાય થયું. અને સાધારણ વનસ્પતિકાય એટલે શરીર અંગુલનો અસંખ્યાતમો ભાગ. એનું આયુષ્ય અંતર્મુહૂર્ત. એની સ્વકાય સ્થિતિ અનંત કાળ ચક્ર. એના પ્રાણ 4 અને એની યોની 14 લાખ. આ રીતે તમે જુદી જુદી રીતે ઘટાવી શકો. કોઈ પણ તમને ક્યાંય પણ પૂછે, જેમ સર્વાર્થ સિદ્ધ મહાવિમાન, તો એના ઉપર ઘટાવો. તો એની શરીરની ઊંચાઈ માત્ર 1 જ હાથની છે. એનું આયુષ્ય 33 સાગરોપમનું. સ્વકાય સ્થિતિ નથી. પ્રાણો 10 છે અને યોની 4 લાખ. આવી રીતે દરેકમાં ઘટાવી શકાય. એટલે આ બધું છેલ્લા 3 દ્વાર બહુ જ ઈઝી છે, સહેલા છે. કદાચ ગાથા પણ ના આવડતી હોય તો પણ યાદ રહી જાય તેવા છે. માત્ર પેલા 2 દ્વાર, એના માટે જો ગાથા આવડતી હોય તો એ સહેલું પડે. એટલે આપણે હવે જે બાકીની ગાથાઓ છે એ પણ બોલીને એનો અર્થ કરતા જઈએ છીએ. એ રીતે આગળ ચાલીએ છીએ. એટલે આ રીતે જીવ વિચારના 5 દ્વાર એના માટેની આપણે વાત કરી. ત્યાર પછી સિદ્ધ પરમાત્માની પણ વાત આવશે. એ 48મી ગાથામાં આવશે. હમણાં આપણે 40મી ગાથા એ જોઈ રહ્યા છીએ. એ ગિંદિયાય સબ્બે અસંખ ઉત્સપ્પીણી સકાયમ્મી ઉવજ્જંતી ચયંતીય અનંત કાયા અનંતાવો. સર્વે એકેન્દ્રિયો અસંખ્ય ઉત્સર્પિણી સુધી. અસંખ્ય ઉત્સર્પિણી, હવે જે અસંખ્ય ઉત્સર્પિણી બોલ્યા એટલે અવસર્પિણી આવી જ જાય. જેમ કોઈ એમ કે હું 5 દિવસ માટે બહારગામ જાઉં છું, તો 5 દિવસ આવ્યા એટલે વચ્ચેની રાત્રિ એની અંદર આવી જ જાય. એમ અસંખ્ય ઉત્સર્પિણી શબ્દ બોલ્યા એટલે ઉત્સર્પિણી પછી અવસર્પિણી આવે, ત્યાર પછી જ ઉત્સર્પિણી આવે. એટલે એટલી જ અવસર્પિણી એ સમજી લેવાની. એટલે સર્વ એકેન્દ્રિય જીવો એમાં અનંતકાયને વર્જીને એટલા માટે કે અનંતકાય માટે નીચે વાત લખી છે. એટલે અનંતકાય સિવાય, ટૂંકમાં સાધારણ વનસ્પતિકાય સિવાયના
સર્વે એકેન્દ્રિયોની સ્વકાય સ્થિતિ સકાયમી એટલે પોતાની કાયામાં અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી સુધી ઉવજ્જંતી ચયંતીય ઉપજે છે અને ચ્યવે છે. ઉપજે છે એટલે જન્મે છે અને ચ્યવે છે એટલે મૃત્યુ પામે છે. એટલે એક પૃથ્વી કાયથી પ્રત્યેક વનસ્પતિ કાય સુધીના સર્વે જીવો અસંખ્ય કાળચક્ર સુધી પોતાની જ કાયામાં જન્મે છે અને મરે છે. અનંત કાયા અનંતાઓ, અને જે અનંત કાય એટલે જે સાધારણ વનસ્પતિ છે તે અનંત કાળચક્ર સુધી પોતાની જ કાયામાં જન્મે છે અને મરે છે. ત્યાર પછીની ગાથા 41મી ગાથા કે જેની અંદર વિકલેન્દ્રિયો અને બાકી બધાની વાત ત્યાં કરેલી છે. સંખિજ્જ સમા વિકલા સત્તઠ્ઠ ભવા પણિંદી તિરિમણુઆ ઉવજ્જંતી સકાય નારય દેવાય નો ચેવ. વિગલા એટલે વિકલેન્દ્રિય જીવો સંખિજ્જ સમા સંખ્યાત સમાન. સમાન એટલે જ્યાં વર્ષ હોય ત્યાં વર્ષ. જેમ આપણે આગળ વાત કરી કે બેન્દ્રિયનું આયુષ્ય 12 વર્ષ છે, તો અહીંયા સામાન્યથી સંખ્યાતા વર્ષ આવો શબ્દ મૂકી દીધો છે, પરંતુ આપણે ક્યાંક સંખ્યાતા વર્ષ, સંખ્યાતા દિવસ અને સંખ્યાતા મહિના એ રીતે સમજવાનું છે. અને સંખ્યાત એટલે ઉત્કૃષ્ટથી પૂર્વ કરોડ વર્ષો ગણાય. સત્તઠ્ઠ ભવા પણિંદી તિરિમણુઆ પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો એની સ્વકાય સ્થિતિ 7 કે 8 ભવો જેટલી છે. ઉવજ્જંતી સકાય સ્વ એટલે પોતાની કાયામાં 7 કે 8 ભવ સુધી તે ઉત્પન્ન થઈ શકે છે. પોતાની કાયા એટલે વર્તમાનમાં જે કાયા છે એવી વાત નથી કરવી આપણે, પણ મનુષ્ય મરીને ફરીથી મનુષ્ય, એની કાયા બદલાઈ જાય પણ એ ફરીથી મનુષ્ય એમ 7 કે 8 ભવ સુધી થઈ શકે. નારય દેવાય નો ચેવ, અને નારકો અને દેવો પોતાની કાયામાં ઉત્પન્ન થતા નથી જ, એટલે એની સ્વકાય સ્થિતિ નથી. આ બે ગાથામાં સ્વકાય સ્થિતિ દ્વાર બતાવ્યું. ત્યાર પછીની ગાથામાં પ્રાણનું દ્વાર બતાવે છે. દસહા જીયાણ પાણા ઇન્દ્રિય ઉસાસ આઉ બળરુવા એક ઇન્દ્રિયે સુ ચૌરો વિગલેશુ 6 7 અઠ્ઠેવ. જીયાણ પાણા જીવોના પ્રાણો દસહા 10 છે. ઇન્દ્રિય એટલે 5 ઇન્દ્રિયો, ઉસાસ એટલે શ્વાસોશ્વાસ 6, પછી આયુષ્ય એટલે 7, અને બલરુવા એટલે બળ સ્વરૂપે મનબળ, વચનબળ અને કાયબળ એમ 3 બળ સ્વરૂપે આમ જીવોના 10 પ્રાણો હોય છે. એમાંથી એક ઇન્દ્રિય સુચૌરો, એકેન્દ્રિય જીવોને 4 પ્રાણ છે. એક ઇન્દ્રિય, એક બળ, કાય બળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય. વિકલેન્દ્રિયને અનુક્રમે 6, 7 અને 8 પ્રાણો છે, એટલે 2 ઇન્દ્રિયને 6 છે. જીભ વધી માટે વચન બળ વધ્યું. તેન્દ્રિયને 1 ઇન્દ્રિય વધી અને ચૌરેન્દ્રિયને હજુ પણ ચક્ષુર ઇન્દ્રિય વધે, એટલે 8 પ્રાણો છે. વિગલેશુ 6 7 અઠ્ઠેવ. ત્યાર પછી અસન્ની સન્ની પંચિન્દ્રિયેષુ 9 10 કમેણ બોધબ્બા તેહિમ સહ વિપ્પઓગો જીવાણમ ભન્નયે મરણમ. અસંગની પંચેન્દ્રિય અને સંગની પંચેન્દ્રિયને અનુક્રમે 9 અને 10 પ્રાણો જાણવા. બોધબ્બા એટલે જાણવા, કમેણા એટલે અનુક્રમે. એટલે અસંગની પંચેન્દ્રિયને 9 પ્રાણો મન સિવાયના હોય અને સંગની પંચેન્દ્રિયોને 10 10 પ્રાણો હોય. તેહિમ સહ વિપ્પઓગો જીવાણમ ભન્નયે મરણમ. તેઓની સાથેનો વિયોગ એને જીવોનું મરણ કહેવાય છે. એટલે આપણે શરીરમાંથી આત્મા ચાલ્યો જાય એટલે 10 પ્રાણો અહીં જ પડ્યા રહે, એટલે એ આપણું મરણ થઈ ગયું ગણાય. એ મરણને આપણે દ્રવ્ય મરણ તરીકે ઓળખીએ છીએ, અને એના માટે 44મી ગાથામાં સરસ વાત કરે છે. એવમ અણોર પારે સંસારે સાયરમ્મી ભીમમ્મી પત્તો અનંત ખુત્તો જીવેહિમ અપત્ત ધમ્મેહિમ. એટલે ધર્મ નહીં પામેલા, અપત્ત ધમ્મેહિમ. અપત્ત એટલે નહીં પામેલા, ધમ્મેહિમ એટલે ધર્મ. ધર્મ નહીં પામેલા એવા જીવેહિમ, એવા જીવો વડે. જીવેહિમ તૃતીયા વિભક્તિ છે,
ધર્મ નહીં પામેલા એવા જીવો વડે એવમ અણોર પારે, આનો જેનો છેડો નથી એવા આ સંસાર ભયંકર સંસાર સાગરમાં, ભીમમ્મી એટલે ભયંકર, સાયરમ્મી એટલે સાગર, એવા ભયંકર સંસાર સાગરમાં જીવ અનંત ખુત્તો પત્તો, અનંત વખત, અનંત ખુત્તો એટલે અનંત વખત, અને મરણમ શબ્દ ઉપરની ગાથામાંથી લેવાનો કે અનંત વખત જીવ મરણ પામ્યો છે. એટલે આપણે બધા અનાદિ કાળથી આ સંસારમાં છીએ અને જ્યાં જ્યાં જઈએ ત્યાં મર્યાદિત આયુષ્ય હોય, એ આયુષ્ય પૂર્ણ થતા જીવને ત્યાંથી વિદાય લેવી પડે છે. આપણા પણ અત્યાર સુધી અનંત મરણ થઈ ગયા. હજુ પણ જો ધર્મની પરિણતિ જીવનમાં નથી થઈ તો હજુ પણ કેટલો સમય પરિભ્રમણ કરવું પડશે એ કાંઈ જ નિશ્ચિત નથી. એટલે આ ભવ આપણને એક એવા પ્રકારનો ભવ મળ્યો છે કે જેમાં ધર્મને પરિણતિ સ્વરૂપ બનાવવાનો છે. ધર્મ ક્રિયા ઘણી કરીએ છીએ, પરંતુ એ ધર્મ ક્રિયા પરિણતિ રૂપ બની જાય તો જ આપણા જન્મ મરણ ઓછા થાય. નહીતર જેમ કહેવાય છે કે અત્યાર સુધી મેરુ પર્વત જેટલા ઓઘા આપણે ભેગા કર્યા, એટલે એટલી વખત ચારિત્ર ગ્રહણ કરવા છતાં પણ આપણું આત્મકલ્યાણ ન થયું. એ કેમ ન થયું? તો કે એનું કારણ એ છે કે ચારિત્ર સ્વીકાર્યું, ચારિત્ર પાડ્યું પણ ઉત્તમ, પરંતુ ધર્મની પરિણતિ જે થવી જોઈએ, સમતા આદિ ગુણો જે આત્મસાત થઈ જવા જોઈએ, એ ગુણોને આત્મસાત આપણે કરી શક્યા નહીં. ત્યાં પણ માન વગેરે કસાયથી આત્મા પરવશ બની ગયો અને એના કારણે ફરીથી સંસાર પરિભ્રમણ એનું ચાલુ રહ્યું. હા, એ વખત પછી થોડો સારો સંસાર ચારિત્ર પાડવાના કારણે ઊભો થયો કે એના કારણે દેવલોક જેવા સ્થાનોની અંદર કે મનુષ્ય ગતિમાં પણ આત્મા આવ્યો, તો ત્યાં પણ એને વિપુલ ભોગ સામગ્રી અને અર્થની અપેક્ષાએ પણ અપાર ધન વગેરેની પ્રાપ્તિ થઈ. પણ આખરે એ બધું જ આપણને આ સંસાર સમુદ્રમાં ડૂબાડનારું બન્યું. એટલે આ જન્મની અંદર આ જીવ વિચારને બરાબર સમજ્યા પછી, આમ તો શ્રાવક ધર્મ એટલે મુખ્ય જૈના ધર્મ, અને જે આત્મા જૈના ધર્મને આત્મસાત કરી દે, એ આત્મસાત ક્યારે થાય? તો કે હૃદય અતિશય કોમળ હોય તો જ આ જૈના ધર્મ આત્મસાત થઈ શકે. નહીતર આ જૈના ધર્મને આત્મસાત કરવો બહુ જ કઠિન છે. કુમારપાળ મહારાજા જેવા પૌષદની અંદર એક ચામડી ઉપર મકોડો આવી ગયો, તો મકોડાને દૂર કરવા કરતા પણ પોતાના શરીરની ચામડી કાઢીને બહાર મૂકી દીધી. આ જૈના ધર્મ અતિશય આત્મસાત થયેલો હતો, માટે આ પ્રમાણે બન્યું. તો આવો જૈના ધર્મ ચાલતા ચાલતા પણ ધ્યાન રહે કે ક્યાંય નિગોદ ઉપર આપણો પગ ના આવી જાય. શાકભાજી વાળા પાસેથી પસાર થતા અનંત કાયના લસણ આદિના એ પાન ઉડતા હોય અને એના ઉપર પણ જો પગ આવી જાય તો અનંત જીવોની વિરાધનાનું પાપ લાગી જતું હોય છે. તો આ રીતે બધામાં બચવાનો પ્રયત્ન કરવાનો છે, અને બચવાનો પ્રયત્ન કરીને ઉપયોગપૂર્વક ચાલવા છતાં કોઈ જીવની વિરાધના થઈ જાય તો એ દોષ ઘણો જ ઓછો લાગતો હોય છે. એટલે આપણે ત્યાં અમુક મહાત્માઓ, કૈલાસ સાગર સુરી જેવા મહાત્માઓ કે જેનું મસ્તક એકદમ નમી ગયેલું હતું, દેવેન્દ્ર સુરી મહારાજ એમનું મસ્તક પણ નમી ગયેલું હતું, કારણ કે જૈના ધર્મ એમણે આત્મસાત કરેલો હતો. એટલે મસ્તક નીચે ને નીચે રે, ચક્ષુ દ્વારા નીચે એ જૈના પૂર્વક જ બધી પ્રવૃત્તિ થતી હોય. તો એ રીતે આપણે આ જીવ વિચાર પ્રકરણના અભ્યાસ દ્વારા જૈના ધર્મ એને આત્મસાત કરવાનો છે. અને જો એ આત્મસાત થઈ ગયો એટલે એ કોમળતા એ જો આપણા આત્મામાં આવી ગઈ તો આપણા મરણને આપણે અંત કરી શકીશું. મનુષ્યના મરણ અનંત મૃત્યુને મારનારા બની શકે જો જીવન દરમિયાન એની ધર્મ પ્રવૃત્તિ પરિણતિ સ્વરૂપ બની હોય તો, નહીતર નહીં.
એટલે 44મી એ ગાથા એ બહુ જ મહત્વની છે. એમને એમ કેવું છે કે ધર્મ ન પામેલા એવા જીવો, આપણને એમ લાગે કે ભાઈ ધર્મ તો આપણે કરીએ છીએ, પણ જે કરીએ છીએ એ ધર્મ પ્રવૃત્તિ છે, પણ વૃત્તિ ધાર્મિક છે કે નહીં એ બહુ જ મહત્વનું છે. વૃત્તિની અંદર માત્ર ને માત્ર અર્થોપાર્જન જ હોય, વૃત્તિની અંદર માત્ર ને માત્ર 5 ઇન્દ્રિયોના વિષયો એ જ રમણતા કર્યા કરતા હોય અને ધર્મ પ્રવૃત્તિ આત્મા કર્યા કરે તો એ ધર્મ પ્રવૃત્તિ પરિણતિ સ્વરૂપ બનતી નથી. એટલે મનમાંથી આપણે આ અર્થ અને કામ એને કાઢી નાખવાના છે. જો એ નીકળી જશે તો જ વૃત્તિ ધર્મની રહેશે, નહીતર એ વૃત્તિ ધર્મની રહેવાની નથી. આમ પણ વર્તમાનમાં આપણા બધાનો પુણ્યોદય ચાલી રહ્યો છે અને એ પુણ્યોદયના કારણે આવી કોઈ ચિંતા કરવાની લેશ માત્ર પણ જરૂર પણ નથી. તો પછી શા માટે મનની અંદર એને રમતા રાખવા જોઈએ? એટલે વૃત્તિમાંથી જો એ નીકળી જાય તો જ ધર્મ પરિણતિ સ્વરૂપ બને, નહીતર ધર્મ પ્રવૃત્તિ ઘણી વધારે થાય પણ મન એ અર્થ અને કામમાં જ જો પરોવાયેલું હોય તો હજુ પણ કેટલા જન્મ મરણ કરવા પડશે એનો હિસાબ આપણી પાસે નથી. માત્ર ને માત્ર કોઈ કેવલી ભગવંત એ જ આપણને કહી શકે. એટલે આપણે આપણા જન્મ મરણની પરંપરા એને જો દૂર કરવી હોય તો એનો માત્ર એક જ માર્ગ છે, એક જ રસ્તો છે અને આ જ એક જન્મ એવો છે કે આ જન્મની અંદર તમે ધર્મને પરિણતિ સ્વરૂપ બનાવી દો. સામાયિક પરિણતિ સ્વરૂપ ત્યારે કહેવાય કે સમતા નામનો ગુણ આત્મસાત થઈ ગયો હોય તો સામાયિક પરિણતિ સ્વરૂપ બની ગયું કહેવાય. તપ પરિણતિ સ્વરૂપ ત્યારે બન્યું કહેવાય કે અણહારી પદની સાધનાની અંદર મન લાગેલું હોય, આહારમાં લેશ માત્ર પણ આસક્તિ ન હોય તો એ તપ પરિણતિ સ્વરૂપ બન્યો કહેવાય. તો આવી રીતે દરેક ધર્મો જો પરિણતિ સ્વરૂપ બને તો જ આ ભીષણ ભયંકર એવા સંસાર સાગરની અંદર પરિભ્રમણ ન કરવું પડે. સંસારને સાગરની ઉપમા આપવાનું કારણ એ છે કે જેમ સાગરનો પાર જલ્દી પામી નથી શકાતો એમ આ સંસારનો પાર એ પણ જલ્દી પામી શકાતો નથી. સાગર એનું પાણી ખારું હોય છે, માટે કોઈને તરસ લાગી હોય અને પાણી પીવા જાય તો એની તરસ વધતી જ ચાલે છે. એમ સંસારની અંદર પણ જીવની તૃષ્ણા વધતી જ ચાલતી હોય છે. નક્કી કરેલું હોય ભાઈ 5 કરોડ થઈ જાય એટલે ગણાય, પછી મારે આ વ્યવસાયને છોડી દેવો છે, માત્ર ને માત્ર મારે ધર્મ પ્રવૃત્તિ જ કરવી છે. પરંતુ જેવો 5ની નજીક પહોંચે ત્યારે ટાર્ગેટ 10 કરોડનો થઈ જાય, 10ની નજીક પહોંચે 20 કરોડનો ટાર્ગેટ થઈ જાય. કારણ કે દિવસે દિવસે મોંઘવારી વગેરે વધતી જાય, એના કરતા પણ પોતાની અપેક્ષાઓ વધતી ચાલે. કારણ કે જીવનને એ રીતે બનાવી દે કે સાથે રહેવા વાળા જે પણ હોય એની જોડે અમુક જાતની એની જીવન શૈલી થઈ જાય. હવે એ જીવન શૈલી એમાંથી એ નીચે ના આવી શકે અને ખર્ચાઓ વધતા જાય એટલે એને ટાર્ગેટ એ પણ વધાર્યા જ કરવો પડે. એટલે આ તૃષ્ણા એનો કદાપી અંત થતો નથી, એને આપણે જ ખતમ કરવાની છે. અને પરિગ્રહ પરિમાણ વ્રત સ્વીકારીને નક્કી કરી લેવાનું છે કે બસ હવે મારે આનાથી વધારે આવશ્યકતા નથી. મોટા ભાગના લોકો એવું સમજતા હોય છે કે ભાઈ બીમારી આવશે ત્યારે શું થશે, આટલા પણ ઓછા પડશે, આજકાલ બિલ ઘણા વધારે આવે છે, આવું આપણને લાગતું હોય છે. પરંતુ જે આવું વિચારતા હોય એના શરીરમાં જ એવા રોગો મોટા ભાગે આવતા હોય છે. અને રોગોને પણ શ્રીમંતના ઘરે જ રહેવાનું વધારે ગમતું હોય છે. કોઈ પણ દરિદ્ર માણસ એના ઘરે રોગો વધારે સમય ટકતા નથી, કારણ કે બધી જ સગવડ એ શ્રીમંત માણસના ઘરે મળે. જાત જાતના જ્યુસ એ પણ શ્રીમંત માણસના ઘરે મળે. એર કન્ડિશનમાં રહેવાનું એ પણ શ્રીમંત માણસના ઘરે મળે. એટલે રોગો પણ ત્યાં જ વધારે જતા હોય છે.
એટલે આપણે એની બહુ ચિંતા કરવાની આવશ્યકતા નથી, જરૂર નથી. અને તેમ છતાં પણ નિકાચિત કર્મના ઉદયથી આવી પણ ગયો તો પ્રસન્નતા પૂર્વક એને વધાવીને ક્ષમતાપૂર્વક સહન કરી ઘણી કર્મ નિર્જરા તેવા સમયે કરવાની છે. પહેલાના સમયની અંદર જે ચોર લૂંટારા એ પણ પોતાના જે નિયમો હતા એને પ્રાણ જાય તો પણ વળગીને રહેતા હતા. જેમ વંકચુલ, એને એક નિયમ હતો, કાગડાનું માંસ ખાવું નહીં. અને ડોક્ટરે જ્યારે કહ્યું કે આ દવા તમે કાગડાના માંસની સાથે લેશો તો સારું થઈ જશે, તે સમયે વંકચુલે વિચાર્યું કે આગળના 3 નિયમોથી હું બચી ગયો છું, તો હવે આ ચોથો નિયમ મારે કોઈ પણ રીતે ભાંગવો નથી. મૃત્યુ થાય તો ભલે થાય, એના માટેની મારી તૈયારી છે. અને એ ભાવમાં મરીને તે સદગતિની અંદર ગયો છે. એટલે નિયમ જે પણ લઈએ એનું પ્રાણાંતે પાલન કરવાનું છે. વંકચુલના જે 4 નિયમો છે એ 4 નિયમો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપને સૂચવનારા એવા નિયમો છે. ગુરુ મહારાજે સમજીને એમણે એ નિયમો આપેલા. આજે આપણી પાસે એ સમય નથી કે આપણે એના માટે થોડી વાત કરી શકીએ. એટલે આ રીતે આપણે પરિણતિ સ્વરૂપ જો ધર્મ બનાવી દઈએ તો જ આત્મકલ્યાણ થવાનું છે. નહીતર ધર્મ સંજ્ઞા ઊભી થશે અને એ ધર્મ સંજ્ઞા બીજા ભાવમાં પણ ધર્મ તો કરાવશે, પરંતુ એ ધર્મથી મામૂલી પુણ્ય ઊભું થઈ અને સદગતિની પ્રાપ્તિ થશે. પણ એ સદગતિમાંથી આગળ પણ સદગતિ જ મળશે એ નિયમ નથી. કારણ કે એ મોટા ભાગે પાપાનુબંધી વધારે હોઈ શકે છે. એટલે પુણ્યાનુબંધી પુણ્ય એ તો જ ઉપાર્જન થાય કે વૃત્તિમાંથી અર્થ અને કામ એને જો આપણે રવાના કરી દઈએ તો જ આ એક પુણ્યાનુબંધી પુણ્ય એનો ચાન્સ આપણને મળી શકે. ત્યાર પછી યોની, એની ગાથાઓ એમને બતાવી છે. પ્રાણની બધી જ ગાથાઓ એ આપણે પૂરી કરી. અને છેલ્લે એમણે કહ્યું કે જીવેહિમ અપત્ત ધમ્યેહિમ. ત્યાર પછી યોની તહ 84 લખા સંખા જોણીણ હોય જીવાનમ પુડવાઈણમ ચૌણહમ પત્તેયમ સત્ત સત્તેવ 10 પત્તેય તરુણમ 14 લખા હવંતી અરેષુ વિગલિંદીયેષુ દોદો ચૌરો પંચિંદી તિર્યાણમ. તહ 84 લખા તથા 84 લાખ સંખ્યા જોણીને હોય જીવાણમ, જીવોની યોનિઓની સંખ્યા તે 84 લાખ છે. પુડવાઈણમ ચૌણહમ, પૃથ્વીકાય વગેરે 4, પૃથ્વીકાય, અપકાય, તેવુકાય ને વાવુકાય. પત્તેયમ એ દરેકની, પ્રત્યેયમ એટલે પ્રત્યેક વનસ્પતિ નહીં પણ એ દરેકની, સત્ત સત્તેવ એટલે 7 લાખ. લાખ શબ્દ આગળની સાથે જોડવાનો છે એટલે 14 લખા ત્યાં લાખ શબ્દ જોડવાનો. તો એવી રીતે અહીં પણ નીચેથી લાખ શબ્દ અહીં જોડવાનો. એટલે 7 લાખ પૃથ્વીકાય, 7 લાખ અપકાય, 7 લાખ તેવુકાય અને 7 લાખ વાવુકાય. આ રીતે પૃથ્વીકાય આદિ 4ની 7 લાખની યોની છે. 10 પત્તેય તરુણમ, અને પ્રત્યેક વનસ્પતિ, તરુ એટલે વનસ્પતિ, પત્તેય એટલે પ્રત્યેક વનસ્પતિ, જેમાં એક શરીરમાં એક જીવ હોય એને આપણે પ્રત્યેક વનસ્પતિ કહીએ છીએ. એની યોની 10 લાખ જેટલી છે. 14 લખા હવંતી ઈયરેષુ. ઈયરેષુ એટલે પ્રત્યેક વનસ્પતિથી વિરોધી, ઈતર એટલે એનું વિરોધી, એટલે સાધારણ વનસ્પતિ. અને એની યોની 14 લખા 14 લાખ છે. હવંતી એટલે છે. વિગલિંદીયેષુ દોદો, અને વિકલેન્દ્રિયની દરેકની 2 લાખ યોની છે. 2 લાખ બેન્દ્રિય, 2 લાખ તેન્દ્રિય, 2 લાખ ચૌરિન્દ્રિય. ચૌરો પંચિંદી તિર્યાણમ, અને 4 લાખ પંચિન્દ્રિય તિર્યંચો, એની યોની પણ 4 લાખની છે. ત્યાર પછી ચૌરો ચૌરો નારય સુરેશુ મણુઆન 14 હવંતી સંપિંડિયાય સબ્બે તુલસી લખાઉ જોણીણમ. નારક અને દેવ, નારય સુરેશુ, નારક અને દેવોની ચૌરો ચૌરો
4 લાખ યોની છે. મણવાણ 14 હવંતી, અને મનુષ્યોની યોની 14 લાખ જેટલી છે. સંપિંડિયાએ સબ્બે, આ સર્વને એકત્ર કરતા, સંપિંડિયા એટલે ભેગી કરતા, એકઠી કરતા, તુલસી લખાવું જોણીણમ, જીવોની યોનીની સંખ્યા 84 લાખ થાય છે. સિદ્ધાણમ નથી દેહો ન આવું કમ્મમ ન પાણ જોણીયો, સાઈ અનંતા તે સિમ થી જીણંદા ગમે ભણિયા. આગળ વાત કરેલી કે જીવના 2 પ્રકાર છે, સંસારી અને મુક્ત. તો આ સંસારી જીવોની વાત એમને પૂરી કરી 5 દ્વાર કરીને. હવે જે મુક્ત જીવો છે એની વાત 48મી ગાથામાં કરે છે. સિદ્ધાણમ નથી દેહો, સિદ્ધ પરમાત્માઓ તેને શરીર નથી, માટે એની અવગાહના પણ નથી, ઊંચાઈ પણ નથી. માત્ર એ જ્યારે મોક્ષે જાય તે વખતે એનું જેટલું શરીર હોય એનો 3જો ભાગ સંકોચાઈ જાય, કારણ કે એ ભાગ પોલાણ વાળો હોય, અને 2 ભાગ, એટલા ભાગમાં આત્મા પ્રદેશો એ જ આકાશ પ્રદેશ ઉપર, સિદ્ધ શિલા ઉપર સ્થિર થતા હોય છે. પણ એ આત્મા પ્રદેશો સ્થિર થાય છે, શરીર સિદ્ધ પરમાત્માને નથી, માટે ઊંચાઈ નથી. ન આવું કમ્મમ, આયુષ્ય કર્મ પણ નથી, કારણ કે હવે સાદી અનંત કાળ સુધી તેઓને ત્યાં જ રહેવાનું છે. ન પાણ જોણીઓ, હવે પ્રાણ પણ નથી. પ્રાણ છે પણ ભાવ પ્રાણો છે, દર્શન, જ્ઞાન, ચારિત્ર વગેરે ભાવ પ્રાણો છે. પણ આપણે જે 10 દ્રવ્ય પ્રાણોની વાત કરી, 5 ઇન્દ્રિય, મન વચન કાયા, શ્વાસોશ્વાસ અને આયુષ્ય, એમાંનો એક પણ પ્રાણ એમને નથી. ન જોણીઓ, યોની પણ નથી, કારણ કે હવે એમને ક્યાંય ઉત્પન્ન થવાનું નથી. માત્ર થી એટલે એમની સ્થિતિ જીણિંદા ગમે, જીનેશ્વર પરમાત્માના આગમમાં સાદી અનંત કાળ સુધી કહી છે. એક વખતે સિદ્ધ તરીકે ગયા એટલે સાદી શરૂઆત થઈ, અને હવે અનંત કાળ સુધી એ સિદ્ધ અવસ્થામાં જ રહેવાના છે. આ રીતે આ બધી સિદ્ધ પરમાત્માની વાત પણ અહીં પૂરી કરી, અને હવે ઉપસંહાર કરે છે. થી જીણંદા ગમે ભણિયા. ત્યાર પછીની ગાથા 49મી ગાથા. કાલે અણાઈ નિહણે જોણી ગહણમી ભીષણે ઇત્થ, ભમિયા ભમિહિંતી ચિરમ જીવા જીણા વયણમ અલહંતા. જીણા વયણમ અલહંતા એટલે જીન વચનને નહીં પામેલા, અલહંતા. અલહંતા એટલે નહીં મેળવેલું, લહંતા એટલે મેળવેલું, અને નિષેધાત્મક અલહંતા એટલે જીન વચનને નહીં પામેલા એવા જીવો તે શું કરે છે? તો કે જોણી ગહણમી, યોનિઓથી ગહન એવા ભીષણ ભયંકર સંસાર સમુદ્રમાં અણાઈ નિહણે કાલે, અનાદિ કાળથી આ સંસારમાં ભમ્યા છે, ભમિયા, અને ભમી હિંતી એટલે ભવિષ્યકાળ અને લાંબા કાળ સુધી ભમશે. પણ કોણ ભમશે? તો કે જેવો જીન વચનને પામેલા નથી એવા જીવો. એટલે કારણ કે જીન વચન એ જ આપણને બચાવી શકે તેમ છે. આપણો જે 3.5-4 મહિનાથી જે પણ સ્વાધ્યાય 4 મહિના લગભગ પૂરા થવા આવ્યા, વંદિતતા સૂત્રને જો સાથે ગણીએ, નહીં તો 3.5 મહિના, મે, જૂન, જુલાઈ અને વંદિતતાના દિવસો પણ સાથે ગણીએ તો લગભગ 3.5 મહિનાથી આપણે આ જીન વચન એની લાણી કરી રહ્યા છીએ. એ જીન વચન એને જે લોકો મેળવે છે અને મેળવ્યા પછી પોતાના જીવનની અંદર શક્ય તેટલો ઉતારવાનો પ્રયત્ન કરે છે, એ આત્મા આ સંસારમાં ભટકતો અટકશે. પણ જેને જીન વચનને મેળવશે જ નહીં તો પછી એ તો આ સંસાર સમુદ્રની અંદર ભટક્યા જ કરવાનો છે, એનો કદાપી અંત આવવાનો નથી. તો જે પણ આપણને આ મળ્યું છે એમાંથી શક્ય તેટલું જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ. ત્યાર પછી 50મી ગાથામાં પણ એ જ વાત કરે છે. તા સંપઈ સંપત્તે મણુ અત્તે દુલ્લહે વિસમ્મત્તે સિરી સંતિ સુરી સિઠ્ઠે કરે ભો ઉજ્જમમ ધમ્મે. તા એટલે તેથી, સંપઈ એટલે હવે, માટે હવે,
શું કરો તો કે મણુઅત્તે દુર્લહેવી સંમત્તે, મનુષ્ય જીવન દુર્લભ એવું મનુષ્યપણું અને સંમત્તે એટલે સમ્યક દર્શન સંપત્તે પ્રાપ્ત કરે છતે શ્રી શાંતિસુરી શિષ્ઠે, શ્રી શાંતિસુરી મહારાજે બતાવેલા એ ધર્મને વિશે હે ભો એટલે હે ભવ્ય જીવો ઉદ્યમમ કરે હ, તમે ઉદ્યમ કરો. માટે બંને વસ્તુ મનુષ્ય જન્મ એ પણ પ્રાપ્ત થયો છે અને જીન વચન એ મળ્યું એટલે સમ્યક દર્શન એની પણ શક્યતા છે. કોઈ કોઈ જીવો એ ગુણને પામ્યા પણ હશે તો દુર્લભ એવું મનુષ્યપણું અને સમ્યક દર્શન હવે પામે છે. શ્રી શાંતિસુરી મહારાજે એટલે જીવ વિચાર નામનું આ પ્રકરણ એમને બતાવેલું છે, માટે એમનું નામ. અને બીજી રીતે સિરી એટલે શ્રી અને સંતિ એટલે શાંતિનાથ ભગવાન એમ પણ લઈ શકો. શ્રી શાંતિનાથ પરમાત્માએ બતાવેલા ધર્મને વિશે તમે હે ભવ્ય જીવો ઉદ્યમ કરો. એસો જીવ વિયારો સંખેવ રૂઈણ જાણના હેવું, સંખિત્તો ઉદ્ધરિયો વૃદ્ધાઓ સુય સમુદ્ધાઓ. આ રીતે આ જીવ વિચાર એસો જીવ વિયારો, આ જીવ વિચાર સંક્ષેપ રુચિ એટલે ઓછી રુચિ વાળા જીવોને પણ જાણવા માટે, સંક્ષિપ્ત રુચિ વાળા જીવોને જાણવા માટે આ ગંભીર એવા શ્રુત સમુદ્રમાંથી, વૃદ્ધાઓ એટલે ગંભીર એવા શ્રુત સમુદ્રમાંથી સંક્ષિપ્તમાં ઉદ્ધર્યો છે. આ જીવ વિચાર પ્રકરણ એનો સ્વાધ્યાય આજે આપણે પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે એ જીવ વિચાર સંબંધી જેના જે પણ પ્રશ્નો હોય તે પ્રશ્નો તમે પૂછી શકશો અને જે આગળના બાકી ક્વેશ્ચન છે એના પણ જવાબ આવતીકાલે આપી દેવામાં આવશે અને સોમવારથી આપણો નવો સ્વાધ્યાય તે શરૂ થશે. રવિવારે વચ્ચે શનિવારે સંકીર્તના સડસઠ સ્વાધ્યાય અને સોમવારથી પર્યુષણ મહાપર્વ નજદીક આવી રહ્યા છે એને અનુલક્ષીને આપણે સ્વાધ્યાય કરીશું. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણ દોષઃ પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. બોલો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય.